હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપી। કેમ છો બધા? મજામાં ને? તો જો આજ સવારમાં શું ખરીદી કરી પીશું? સાબુ લીધા? શેના સાબુ હે? નાવા સાબુ હે? બીજું શું લીધું બતાવ મને। આખું ગમેલું ભરી લીધું હે। જો શું લીધું હે? હા હા, કપડાના સાબુ। પછી व्हील पाउडर, हाँ, शैम्पू, लिक्विड कप वासन धोवाना, पछी मीठानी थैली, पछी फिनाइल, हाँ, पछी शैम्पू, पछी कपड़ाना साबू, नावाना साबू, हाँ, बहु बधुं लीधुं हे आज। ओए तो अमे जई रह्या छे बरोड़ा सेमिनार में। जो अहींया जय श्री कृष्ण, 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 जय श्री कृष्ण। सौ दे दो। जय श्री कृष्ण, जय श्री कृष्ण। चरण सरोचर निज मन मुकुर सुधारी वर्ण रघुवर विमल जसु जयचारी जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव। મહાનુભાવોના કરકમળથી જ્યારે દીપ પ્રાગટ્ય થાય છે ત્યારે આપણે સૌ કરતાલ ધ્વનિથી વાતાવરણમાં એક ઉર્જા ભરી દઈએ। એક સ્ત્રી તરીકે સવાલ તો થાય, આમાં ગણવાનું કયું ઘર? આકાશ અને પૃથ્વી વચ્ચે એવી કઈ જગ્યા છે, એવો કયો અવકાશ છે કે જ્યાં હું આંગળી મૂકું ને ત્યાં મારે? ઈશ્વરને કદાચ ખબર હશે કે આવો પ્રશ્ન આવતા દિવસોમાં જગતની સ્ત્રી કરશે, એટલા માટે ઈશ્વરે સ્ત્રીને ગર્ભ આપ્યો કે બહારનું બ્રહ્માંડ તારું હોય કે ન હોય, પણ તારા નાના એવા ગર્ભમાં તું આખું બ્રહ્માંડ રચી શકે ને એવી શક્તિ તાકાત આપે। આ પૃથ્વી પરનું કોઈ પણ સર્જન હોય, કોઈ પણ, એ સ્ત્રી થકી, સ્ત્રીના કારણે, આ તો સ્ત્રીની પ્રેરણાથી રચાય છે। ચિત્ર છે, નૃત્ય છે, કલા છે, કે સંતાન છે, ત્યાંથી સર્જનની દેવી સ્ત્રીને એટલા માટે કોઈ પણ પુરુષને તમે સર્જનની, કોઈ પણ કલાકાર પુરુષ હોય એની સર્જનની પ્રેરણા યાન કે એને પ્રકારે એક સ્ત્રી છે। એ જુદી વાત છે કે સ્ત્રીને ક્ષણે ક્ષણે એ સમજાવવું પડે, યાદ કરાવડાવવું પડે અને એ ગલી સુધી લાવવી પડે। અત્યારે આપણે એવા કઠણ કળયુગમાં નથી રહેતા કે જ્યાં બિચારી, હા ચોક્કસ સમાજનો આજે એક ખૂણો એવો હજી પણ છે કે જ્યાં સ્ત્રી સ્વતંત્રતા, વુમન એમ્પાવરમેન્ટ, ઓળખ એ બધું નથી સ્પર્શ્યું। આજે પણ બહાર નીકળતી વખતે પૂછવામાં આવે છે, ભેદભાવની નીતિઓ થાય છે, પણ એક ચોક્કસ વર્તુળમાં એ છે। તો આપણને બધાને કંઈ
ક્રાઇસિસમાંથી અત્યારે હું ને તમે બંને પસાર થઈ રહ્યા છીએ. અહીંયા બેઠેલી સરેરાશ સ્ત્રીઓ 40 થી 45, 60ની આજુબાજુની કે મારી સાથેની છે. આપણા બધાની મોટામાં મોટી ક્રાઇસિસ આ મારો ઘર ક્યાં છે, આઈડેન્ટિટી ક્રાઇસિસ છે. સંતાનો હવે એટલા મોટા થઈ ગયા છે કે સંતાનોને આપણી ખાસ જરૂર નથી કે ટિફિન બનાવવા માટે મમ્મી જોઈએ, કે યુનિફોર્મ માટે મમ્મી જોઈએ, કે વાત કરવા માટે મમ્મી જોઈએ. હવે મમ્મીની એમને જરૂર નથી. પતિને એક સ્પેલમાં કશું બનવું હતું, સપનાઓ પૂરા કરવાતા. એટલે જગતની તમામ સ્ત્રીઓએ, હું અનેકો વાર કહું છું કે માને કોઈ દિવસ સપના નથી હોતા, માને સંતાનો હોય છે. એટલે એ જગત આખાના સપનાઓ, પોતાના ઘરનાઓના તમામ લોકોની ઈચ્છા પૂરી કરીને, સંતાનોના સપના પૂરા કરીને, પતિને ક્યાંક પહોંચવું હતું એ જગ્યા સુધી પહોંચાડવા માટે આખી સ્ત્રી ખાલી થઈ ગઈ. અને ઘરમાં એ રાહ જોતી રહી કે હમણાં કોક આવશે જેને મારી જરૂર પડશે ને એમ કહેશે કે તમે કયો ત્યાં, તમે કરીએ ત્યાં. નાસ્તો ચાલુ છે અહીંયા. નાસ્તો લઈ આવ્યા, બધા નાસ્તો કરેલા. હાલો, જેને ખાવો હોય ગરમ ગરમ સમોસા. જો સમોસાની મોજ લઈ રહ્યા બધા. કા તું કાંઈ નહીં, ઠંડુ. જો કોમલબેન મસ્ત મજાના સમોસા ખાઈ રહ્યા છે. આ છે ટીનાબેન, એ બી જો તો 2 હાથે મંડ્યા પડ્યા ને આ પારુલબેન છે જે કે છે મસ્ત છે એવું બોલે રહ્યા. ને સંગીતાબેને પેલું બાઈટ ભર્યું, કેવું લાગ્યું? સવારના વહેલું ખાધું હતું એટલે અત્યારે બહુ જ ભૂખ લાગી. ને કિંજલબેનનું શું કહેવાનું? કેવો રહ્યો પ્રોગ્રામ? મજા આવી ગઈ ને? તો મિત્રો હવે સેમિનાર પતી ગયો છે અને હવે ઘર માટે નીકળી રહ્યા છીએ બધા. આજનો દિવસ તો બહુ સરસ, કેવી આવી? મજા આવી? બહુ જ મજા એન્જોય કર્યું ફૂલ. તો આવો તો લાઈફમાં આવો લાવો લેવો જોઈએ કા, ઘરની બહાર નીકળવું જોઈએ. હા, જ ખબર પડે. બહુ મજા આવી હે. હા, ઘણું મોટિવેશન મળ્યું હે નેહાબેન દ્વારા. સાંભળવું જોઈએ હા. આવું, દરેક વ્યક્તિને સાંભળવું. નેહાની સ્પીચ પણ મસ્ત હે નેહાબેનની, બહુ મજા આવી. જીવનમાં ઉતારવા જેવું. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો નેહાબેનનો? ફર્સ્ટ ટાઈમ આયા ને બહુ જ મજા આવી ને એન્જોય ફૂલ કરી રહ્યા. સરસ, ખૂબ સરસ.